ખેડબ્રહ્મા તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત સીટોમાં ભાજપનો દબદબો। જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણી યોજાયા બાદ આજે મતગણતરી શહેરની વચ્ચે આવેલ કેટી હાઈસ્કૂલમાં યોજવામાં આવી। વહેલી સવારથી તમામ પક્ષના કાર્યકર્તા તથા ઉમેદવારો તથા ટેકેદારોના ટોળે વળી ગયા। તમામ પરિણામો આવી જતા ખેડબ્રહ્મામાં જિલ્લા પંચાયતની 4 સીટો પૈકી 3 સીટો ભાજપને તથા 1 સીટ આમ આદમી પાર્ટીને ફાળે ગઈ, જ્યારે તાલુકા પંચાયતની 20 સીટો પૈકી भारतीय जनता पार्टी ना फाड़े 12 सीट, कांग्रेस ने फाड़े 4 सीट तथा आम आदमी पार्टी ने आ फाड़े 4 सीट गई थी। चूंटणीना रिजल्ट जेम जेम आवता गया तेम तेम जीतेल उम्मीदवारोने तेमना टेकेदारो गुलाल उछाड़ी सरघस रूपे लई जता लक्ष्मीपुरा जिल्ला पंचायत सीट पर भाजपना हितेन्द्रसिंह करणसिंह चौहान सतत बीजी वार चूंटाई आव्या। आज्ञा जिल्ला पंचायत सीट पर रीनाबेन अमित कुमार पटेल मोटी सरसाईथी जीत्या। खेड़वा जिल्ला पंचायत सीट जे वर्षोथी कांग्रेसनो अजय गढ़ हतुं त्यां पहेलीवार बहेड़ियाना पुनकीबेन पोपटभाई सोलंकी जीत्या हता, જ્યારે ભાજપના ગઢ જેવા પાટડિયા સીટ ઉપર આમ આદમી પાર્ટીના અશોકભાઈ નાથાભાઈ પરમાર ચૂંટાઈ આવ્યા હતા। તાલુકા પંચાયતમાં ભાજપના જીતેલા ઉમેદવારો આગ્યા સીટ પર રમેશભાઈ કાનાભાઈ અંગારી, બહેડિયા સીટ પર મીલાબેન માધાભાઈ ખોખરિયા, દિગથલી સીટ પર શર્મિલાબેન મોઢાભાઈ પારગી, ગાળુ સીટ પર રમેશભાઈ અણદાભાઈ સોલંકી, લક્ષ્મીપુરા સીટ પર સામળભાઈ હીરાભાઈ ચેનવા, નાકા સીટ પર સુબીબેન જગદીશભાઈ ખોખરિયા, પાદળી સીટ પર ગીતાબેન કમલેશભાઈ પારગી, પઢાણા સીટ પર લલિતભાઈ ધર્માભાઈ પરમાર, પીપોદરા સીટ પર જબીબેન ગુલાબભાઈ બુબડિયા, વાલર સીટ પર સવિતાબેન નાનાભાઈ પગી તથા જાજવા પાણી સીટ પર અમીનાબેન કાંતિભાઈ પરમાર ચૂંટાઈ આવ્યા। कांग्रेसना 4 सदस्यों पैकी बोडियाना तळाव पर रमेशभाई खेमाभाई खटीक, खेड़वा सीट पर किंजलबेन चतुरभाई गमार, परोया सीट पर सविताबेन गोविंदभाई भायाणी तथा पाटडिया सीट पर लीलाबेन दिलीपभाई दावड़ा चूंटाया। જ્યારે આદમી પાર્ટીના ચૂંટાયેલ સદસ્યમાં જાડી સિમ્બલ સીટ પર કમુબેન મસરૂભાઈ ખોખરિયા, મીઠી બિલી સીટ પર કપિલાબેન લવજીભાઈ ડાભી, નવા મોટા સીટ પર દશરથભાઈ રાજાભાઈ મકવાણા તથા રતનપુર સીટ પર ઉર્મિલાબેન પપ્પુભાઈ મકવાણા ચૂંટાઈ આવ્યા। આમ 20માંથી 12 સીટો ભાજપને ફાળે આવતા ખેડબ્રહ્મા તાલુકા પંચાયત ભાજપના ફાળે ગઈ હતી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા। માત્ર ભારતીય જનતા પાર્ટીના મૌલિક મંડળે જે મારા ઉપર વિશ્વાસ મૂકીને મને ઉમેદવારી આપી હતી એના પર હું વિજય સદસ્ય બની છું અને આગળ પણ હું મારી આખ્યા જિલ્લા પંચાયત તમામ વિસ્તારના તમામ મતદારોના ભાઈ બહેનોના વિશ્વાસને એમનો પણ આભાર માનું છું અને એમના કામોને પણ વિશ્વાસપૂર્ણ હું પૂર્ણ કરીશ અને આગળના અધૂરા કામો પણ હું પરિપૂર્ણ કરીશ। એ માટે